જો તમારે ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય કે વજન ઘટાડવું હોય કે ઉનાળાની ગરમીમાં પાચનનો પ્રોબ્લેમ રહેતો હોય તો ઘઉંની રોટલીના પ્રમાણમાં જુવારની રોટલી વધારે ફાયદાકારક છે. જુવાર એ ગ્લુટેન ફ્રી છે. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘઉં કરતાં ઓછો હોય છે, એટલે જુવારને હળવું અનાજ માનવામાં આવે છે. તમે ઘઉંની રોટલી બનાવતા હોય એના કરતાં થોડી અલગ રીતે બને છે, પણ રોટલી બન્યા પછી કલાકો સુધી એવી ને એવી જ સોફ્ટ રહેશે. તો ચાલો બનાવીએ. ગેસ ઓન કરી કડાઈમાં અહીંયા 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું. અડધી ટીસ્પૂન મીઠું ઉમેર્યું. 1 ટીસ્પૂન ઘી નાખીએ એટલે એનાથી રોટલી સોફ્ટ બનશે. હવે પાણી સરસ ગરમ થઈ ગયું. બબલ્સ આવવા લાગ્યા એટલે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની અને 1 કપ જેટલો જુવારનો લોટ ચાળીને લીધો છે. તો એક હાથે એડ કરતું જવાનું અને બીજા હાથે વેલણથી મિક્સ કરતું જવાનું, એટલે ગાંઠા ના પડે. જેમ આપણે ખીચું બનાવીએ છીએ એ જ રીતે. તો અહીંયા લોટ ધીમા તાપ કરી અને પછી જ એડ કરવાનો, એ ધ્યાન રાખવાનું. તો બધું જ મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકી 2 મિનિટ થવા દઈશું ધીમા તાપે. તો 2 મિનિટ થઈ જાય પછી એને ફરી એક વખત મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ લોટને આપણે એક થાળીમાં લઈ લઈશું, એટલે લોટ છે એ જલ્દી ઠંડો થઈ જાય. તો જ્યારે નવસેકો હોય ત્યારે જ આ પ્રોસિજર કરી લેવાની. અહીંયા 1-2 ટેબલ સ્પૂન પાણી નાખી અને મસળી લેવાનો છે લોટને. તો ટોટલ 2 ટેબલ સ્પૂન પાણી નાખ્યું છે. તો અહીંયા માપનું ધ્યાન રાખજો, વધારે ના પડી જાય. 2 ટેબલ સ્પૂન પાણી નાખી મસળી અને પછી 1 ટીસ્પૂન ઘી નાખી અને મસળી લેવાનો છે લોટને, એટલે લોટ ચોંટે નહીં. તો લોટ સરસ મસળાઈ ગયો છે. જેમ રોટલીનો લોટ હોય એ જ રીતે આપણે બાંધી લીધો. હવે એના લુવા કરી લઈશું. તો મીડિયમ સાઇઝના લુવા કરી લેવા. હવે અટામણવાળો કરી જુવારનો લોટનું જ અટામણ લીધું છે, વણી લઈશું. તો ધીમે રહી અને વણવાની, એટલે ક્રેક ના આવે. તો અટામણવાળું કરતું જવાનું અને વણતું જવાનું. એટલે જો આ રીતે પણ તમે શેકી શકો, અને તમારે જો શેપમાં જોઈતી હોય તો આ રીતે કાના વગરનું વાસણ મૂકી અને એક્સ્ટ્રા લોટ કાઢી અને એ રીતે પણ બધી જ રોટલી એકસરખી બનાવી શકો છો. તો રોટલીને હવે શેકી લઈએ. અહીંયા ગેસ ઓન કરી તવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને રોટલીને મૂકી ડિઝાઇન થોડી આવે એટલે પલટાવી અને બીજી સાઈડ હવે આપણે એને ફૂલાવી લઈશું. તો ગેસ ઉપર ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતે પણ ફૂલાવી શકાય છે અને ડાયરેક્ટ તવા ઉપર શેકીને પણ ફૂલાવી શકાય છે. તો બંને સાઈડ ફૂલાવી અને હવે ઉતારી લઈશું. તો આ રીતે ઝડપી બની જાય છે. હવે ઉપરથી ઘી લગાવી લઈએ. તો સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ છે. તો અહીંયા બધી જ રોટલી તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સોફ્ટ છે. એને તમે દાળ સાથે, શાક સાથે ખાઈ શકો છો. ચટણીઓ સાથે પણ ખાઈ શકાય છે. ફ્રેન્ડ્સ, જુવારની રોટલીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.